ધોરણ 10 ગણિતની અંદર આજે આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીઓ વિશે અભ્યાસ કરશું। તો સૌથી પહેલા બહુપદીઓ શબ્દ કઈ રીતે આવે છે આપણે એના વિશે ચર્ચા કરીએ। તો સામાન્ય રીતે હું એક પદ લખું છું કે 5x ની 4 ઘાત આ એક પદ છે। આવા ઘણા બધા પદને આપણે સરવાળા કે બાદબાકીના સ્વરૂપમાં એક સાથે લખવામાં આવે તો એને આપણે બહુપદી કહીશું। હવે આ જે પદ લખેલું છે એની અંદર આ x શું છે, 5 શું છે અને 4 કઈ રીતે છે તો એના વિશે ચર્ચા કરીએ। તો x એને કહેવામાં આવે છે ચલ કે જેની કિંમત હંમેશા બદલાતી રહેતી હોય। તો x ને આપણે ઓળખીશું ચલ તરીકે। એની સાથે ગુણાયેલા છે 5, તો 5 જે ગુણાયેલા છે એની સાથે ગુણવામાં આવે એટલે એનું નામ છે સહગુણક। અને x ની ઘાત બોલીએ છે કે x ની 4 ઘાત તો આપણે એને કહીશું ઘાતાંક। હવે આને યાદ રાખવા માટે આપણે અલગ રીતે પણ સમજી શકીએ કે તમારા ક્લાસમાં તમારા ફ્રેન્ડ જે તમારી સાથે ભણે છે એને હિન્દીની અંદર આપણે સહપાઠી કહીએ છીએ। તો એ જ રીતે તમે સાથે ગુણાયેલા કોઈ પણ ઘટકને અથવા તો કોઈ પણ સંખ્યાને સહગુણક કહી શકો છો। ઘણી જગ્યાએ તમે એવું સાંભળેલું હોય કે આપણા માથેથી ઘાત ટળી ગઈ તો એવી જ રીતે x ના માથા પર 4 આપેલા છે એટલે આપણે શું સમજી લેશું કે x ની 4 ઘાત છે એટલે 4 ને આપણે ઘાતાંક કહીશું। આવા ઘણા બધા પદના સરવાળા કે બાદબાકી સાથે સંકળાયેલ ઘણા બધા પદોને આપણે બહુપદી કહીએ છીએ। હવે ઘાતના આધારે બહુપદીના ઘણા બધા પ્રકાર જોવા મળે છે તો આપણે એના વિશેની ચર્ચા કરીએ। તો જો તમને ઘાતની અંદર 1 આપેલી હોય એટલે કે 5x માત્ર આટલો જ ભાગ લખેલો છે કે જેની 1 ઘાત હોય છે તો જેની 1 ઘાત હોય એવી બહુપદીના પ્રકારને આપણે સુરેખ બહુપદી તરીકે ઓળખીએ છીએ। જો તમે ઘાત 2 લેતા હોય એટલે કે 3x નો સ્ક્વેર પ્લસ 2 આવી રીતે કોઈ પણ લખાણ લખેલું છે, કોઈ પણ પદ લખેલું છે કે જેની અંદર મહત્તમ ઘાત 2 જોવા મળે છે તો જેની અંદર મહત્તમ 2 ઘાત હોય છે એવી બહુપદીને આપણે દ્વિઘાત બહુપદી ઓળખીએ છીએ। જેની અંદર 3 ઘાત જોવા મળે છે એવી બહુપદીના પ્રકારને આપણે ત્રિઘાત બહુપદી તરીકે ઓળખીએ છીએ। હવે એક બીજો સવાલ એવો પણ થાય કે જો 5x ની 3 ઘાત પ્લસ 2x ક્યુબ 2x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 1 આ રીતે કોઈ પણ એક બહુપદી આપેલી છે તો આ બહુપદી માટે આપણે દ્વિઘાત બહુપદી કહી શકીએ કે ત્રિઘાત બહુપદી કહી શકીએ એ આપણને ઓળખવું હોય તો એના માટે જે આપેલ બહુપદી છે એની મહત્તમ ઘાત લેવામાં આવે છે। એટલે કે આ બહુપદીની અંદર આપણને 4 પદ જોવા મળે છે। આ અચળ પદ છે, આની અંદર આપણને 1 ઘાત વાળું પદ જોવા મળે છે, આમાં 2 ઘાત વાળું પદ જોવા મળે છે અને અહીંયા 3 ઘાત વાળું પદ જોવા મળે છે। તો આ એક બહુપદીની અંદર મહત્તમ 3 ઘાત આવેલી હોવાથી આ બહુપદી ત્રિઘાત બહુપદી બનશે। હવે આ બહુપદી જે છે એના શૂન્યો આપણે મેળવવાના હોય છે જે તમે ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 2 માં ભણી ગયા છો। હવે આ જ બહુપદીના શૂન્યો આપણે આલેખ પરથી પણ નક્કી કરી શકીએ છીએ। તો આપણે આલેખની ચર્ચા કરીએ કે જેની અંદર એક બહુપદી તમને આપેલી છે કે x² + 2 આવી કોઈ પણ બહુપદી છે તો કોઈ પણ બહુપદીનો આલેખ જ્યારે x અક્ષ ને જે બિંદુએ છેદે છે એટલા આપણને બહુપદીના શૂન્યો મળે છે। તો આની અંદર આપણે એક આલેખ ડ્રો કરીએ। સપોઝ કરો કે આ પ્રકારે કોઈ પણ એક બહુપદી px નો આલેખ તમને આપેલો છે તો આ બહુપદી px નો જે આલેખ છે એ x અક્ષને
માત્ર બે બિંદુ પર જ છેદે છે. તેથી આ જે બહુપદીનો આલેખ છે તે બહુપદીના શૂન્યોની સંખ્યા આપણને 2 મળે. આવા આપણે 2 થી 3 ઉદાહરણ બીજા જોઈ લઈએ. હવે આપણે એક બીજો આલેખ લઈએ કે જેની અંદર કોઈ પણ બહુપદીનો આલેખ આ પ્રકારે આપેલો છે. તો આ આલેખ માટે આપણે ચર્ચા કરીએ તો જ્યાં x અક્ષને જેટલા બિંદુએ px નો આલેખ છેદે છે એટલા આપણને શૂન્યો મળે છે. તો 1 2 અને 3. તો આ બહુપદી માટે શૂન્યોની સંખ્યા 3 થઈ જશે. એ જ રીતે આ આલેખ માટે ચર્ચા કરીએ તો x અક્ષને માત્ર એક જ બિંદુએ છેદતો હોવાથી px નો શૂન્યોની સંખ્યા 1 મળશે. બીજો એક આલેખ જોઈએ. અહીંયા x અક્ષને કોઈ પણ બિંદુ પર px નો આલેખ છેદતો નથી. y અક્ષને છેદે છે પરંતુ x અક્ષને છેદતો ન હોવાથી શૂન્યોની સંખ્યા થઈ જશે 0. આ પ્રકારનો કોઈ આલેખ આપેલો છે કે જ્યાં y અક્ષને એક બિંદુ પર છેદે છે પરંતુ x અક્ષને એક પણ બિંદુ પર છેદતું નથી. એટલે આ આલેખ માટે પણ શૂન્યોની સંખ્યા આપણને મળશે 0. શૂન્ય શોધવા માટે તમે ધોરણ 9 ની અંદર ભણી ગયા છો ચેપ્ટર 2 ની અંદર. તો હવે એના માટેનું એક ઉદાહરણ જોઈ લઈએ કે કોઈ પણ એક બહુપદી તમને આપેલી છે px બરાબર x² - 8x + 12. આ પ્રકારની જે બહુપદી આપેલી છે એના શૂન્યો તમારે મેળવવા છે. તો આ બહુપદીના શૂન્યો શોધવા માટે કોઈ પણ બહુપદીના શૂન્યો શોધવા હોય તો એ બહુપદીના શૂન્ય બરાબર 0 લઈ લેવાના થાય છે. એટલે કે px બરાબર તમારે 0 લેવામાં આવે છે. હવે તમને બહુપદી આપેલી છે x² - 8x + 12 બરાબર 0. હવે તમે કોઈ પણ બહુપદીના અવયવ પાડતા તો શીખી ગયેલા છો. અહીંયા 12 * 12 સરવાળો 8 આવે એવા ભાગ પાડવા હોય તો તમે 12 ના એવા ભાગ પાડો કે જ્યાં સરવાળો 8 આવે. આ બહુપદીના આપણે અવયવ મેળવવા છે તો આપણે 12 * 12 એના એવા ભાગ પાડવાના છે કે સરવાળો 8 આવે. તો 12 ના એવા ભાગ પાડો કે સરવાળો 8 આવે તો 6 * 12 બંનેનો સરવાળો 8 થઈ જશે. પરંતુ મધ્યમ પદની નિશાની હંમેશા મોટા પદને આપવાની હોવાથી આપણે અહીંયા આપશું માઈનસ. જ્યારે સરવાળો કહીએ ત્યારે બંને નિશાની સમાન લેવાની છે અને બાદબાકી કહીએ ત્યારે બંને નિશાની વિરુદ્ધ લેવાની છે. તો અહીંયા માઈનસ છે તો અહીંયા પણ આપણે અત્યારે માઈનસ લેશું. આના અવયવ પડશે x² - 6x - 2x + 12 0. એટલે કે એક અવયવ પડે છે x - 6 અને એક અવયવ પડે છે x - 2 0. તો આ બંને પદ બરાબર આપણે 0 લખી શકીએ છીએ કારણ કે કોઈ બંને પદનો ગુણાકાર 0 છે. એટલે કે કોઈ પણ એક પદ 0 હશે તો x - 6 બરાબર 0 અથવા x - 2 બરાબર 0. એટલે આપણને એક કિંમત મળે છે 6 અને બીજી કિંમત આપણને મળે છે 2. તો અહીંયા તમને જે x ની જે બે કિંમત જોવા મળે છે એ બંને કિંમતને કહેવામાં આવે છે બહુપદીના શૂન્યો. હવે એક બીજો સવાલ આવે છે કે કોઈ પણ બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર
અમુક સૂત્ર છે, તો આપણે એને શૂન્યોને આલ્ફા અને બીટા, અહીંયા ગુજરાતીમાં આપણે કહી શકીએ છીએ આલ્ફા અને આને કહી શકાય છે બીટા. તો આ બંને જે સિમ્બોલ છે આલ્ફા અને બીટા એને આપણે x તરીકે ગણતરીમાં લઈએ છીએ. તો બંને પદોનો સરવાળો એટલે કે બંને શૂન્યોનો સરવાળો એના માટેનું સૂત્ર છે -b/a. તો હવે એક સવાલ થાય છે b અને a શું છે? તો કોઈ પણ દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ax² + bx + c પ્રકારે હોય, જ્યાં b એટલે કે x નો સહગુણક અને a એટલે કે x² નો સહગુણક છે. તો અહીંયા b અને a આ બંને પદ રહ્યા એ અનુક્રમે x નો સહગુણક અને x² નો સહગુણક છે. હવે આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યનો સરવાળા માટેનું સૂત્ર મળી ગયું છે. તો શૂન્યના ગુણાકાર માટે એટલે કે આલ્ફા * બીટા, તો એના માટેનું સૂત્ર છે c/a. તો c એટલે શું છે? તો c એટલે કે પ્રમાણિત સ્વરૂપ પરથી આપણને મળે છે અચળ પદ, છેદમાં a એટલે કે x² નો સહગુણક. આપણે એક ઉદાહરણ જોઈએ કે તમને એક બહુપદી આપેલી છે x² 2x² - 8x + 3. આ રીતે કોઈ પણ બહુપદી આપેલી છે, આ બહુપદીના શૂન્યના સરવાળા મેળવવાના છે અને ગુણાકાર મેળવવો છે. તો શૂન્યનો સરવાળો મેળવવો હોય તો આપણે સૂત્ર ભણી ગયા છે -b/a. તો આ બહુપદીના શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા, તો એના માટેનું સૂત્ર હતું -b/a. હવે b અને 1 શું છે એ તમને ખ્યાલ છે કે x નો સહગુણક અને x² નો સહગુણક છે. તો આપણને અહીંયા b ની કિંમત મળશે -8 અને a ની કિંમત મળે છે 2. તો આ કિંમત અહીંયા મૂકો એટલે કે માઈનસ નિશાની હતી, b ની કિંમત મળે છે -8 છેદમાં a ની કિંમત મળે છે 2, એટલે કે માઈનસ માઈનસ પ્લસ એટલે કે 8/2 જવાબ આવે છે. આ જ રીતે જો તમારે શૂન્યનો ગુણાકાર મેળવવો હોય તો શૂન્યનો ગુણાકાર આલ્ફા * બીટા. તો આલ્ફા * બીટા માટે એનું સૂત્ર છે c/a. તો c એટલે અચળ પદ, તો અહીંયા તમને અચળ પદ શું જોવા મળે છે? 3. તો 3/a એટલે કે x² નો સહગુણક એટલે કે 3/2. તો આપણને અહીંયા બહુપદી પરથી શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર પણ મેળવી શકાય છે. ત્રિઘાત બહુપદી માટેના આપણે શૂન્યના સરવાળા, શૂન્યના ગુણાકાર અને બબ્બે શૂન્યના ગુણાકારના સરવાળા વિશે આપણે ચર્ચા કરીએ. તો કોઈ પણ બહુપદી હોય એની જે મહત્તમ ઘાત હોય છે આપણને એટલા શૂન્યો મળે છે. તો અહીં આપણને ત્રિઘાત બહુપદી આપેલી છે, તો ત્રિઘાત બહુપદીના મહત્તમ 3 શૂન્યો મળી શકે. ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ આપણે મેળવીએ તો ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ છે ax3 + bx² + cx + d. તો આની અંદર આપણને a b c અને d એમ 4 અચળાંક જોવા મળે છે, એટલે કે 4 સહગુણકો છે. હવે આના પરથી આપણે શૂન્યના સરવાળા, ગુણાકાર અને બબ્બે શૂન્યના ગુણાકારના સરવાળા વિશે કયા કયા સૂત્રો હોય છે એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલો ટોપિક છે શૂન્યનો સરવાળો. તો આની પહેલા જ તમને કીધું કે ત્રિઘાત બહુપદી જે છે એની અંદર મહત્તમ 3 ઘાત હોય છે, એટલે આપણને મહત્તમ 3 શૂન્યો મળી શકે છે. તો શૂન્યોના સરવાળા કરવા હોય છે તો આપણને આલ્ફા, બીટા એન્ડ ગામા આ 3 પ્રકારના શૂન્યો આપણે લઈએ છીએ કે જેનો સરવાળો કરવાનો છે. તો એના માટેનું સૂત્ર છે -b/a.
જે દ્વિઘાત સમીકરણમાં હતું એ જ સૂત્ર પ્રમાણે સરવાળાનું સૂત્ર શું થશે -b ના છેદમાં a, જ્યાં માઈનસ નિશાની છે અને b એટલે કે x² નો સહગુણક છે, છેદમાં a એટલે કે x³ નો સહગુણક છે. એની પછીનો બીજો પ્રશ્ન છે કે શૂન્યનો ગુણાકાર. તો આપણે 3 શૂન્ય મળે છે, તો 3 શૂન્યના ગુણાકાર આલ્ફા, બીટા અને ગામા ત્રણેયનો ડોટ ગુણાકાર કરીએ છીએ. તો ત્રણેયનો ગુણાકાર જે કરીએ છીએ એના માટેનું સૂત્ર છે -d ના છેદમાં a. હવે d એટલે તમને ખ્યાલ છે કે અચળ સંખ્યા છે, તો માઈનસ નિશાની અને અચળ પદ છેદમાં a એટલે કે x³ નો સહગુણક. હવે ત્રીજો સૂત્ર છે કે બબ્બે શૂન્યોના ગુણાકાર નો સરવાળો. એટલે કે આલ્ફા, બીટા અને ગામા ત્રણ શૂન્ય હતા, તો 3 માંથી આપણે આલ્ફા બીટા નો ગુણાકાર કરીએ છીએ, બીટા ગામા નો ગુણાકાર કરીએ છીએ અને આલ્ફા ગામા નો ગુણાકાર કરીએ છીએ. એટલે કે બબ્બે શૂન્યના ગુણાકાર કરીએ છીએ અને એનો સરવાળો કરો છો. તો તમને આ જે સમીકરણ મળે છે એનું સૂત્ર છે c ના છેદમાં a, જ્યાં c એટલે કે x નો સહગુણક અને a એટલે કે x³ નો સહગુણક. x નો સહગુણક છેદમાં x³ નો સહગુણક. આપણને એક બહુપદી આપેલી છે px બરાબર 3x નો ઘન - 5x² - 11x - 3. આ બહુપદી માટે આપણે શૂન્યના સરવાળા મેળવીશું, શૂન્યનો ગુણાકાર મેળવીશું અને બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો મેળવીએ. તો તમે પહેલા બહુપદી જોઈને ખ્યાલ આવે કે આ ત્રિઘાત બહુપદી છે. તો ત્રિઘાત બહુપદી માટે મહત્તમ આપણને 3 શૂન્ય મળી શકે. તો આપણે 3 શૂન્યનો સરવાળો કરીએ કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા. આના માટેનું સૂત્ર તમે ભણી ગયા છો કે આનું સૂત્ર થાય છે -b ના છેદમાં a. તો b એટલે શું હતું? x² નો સહગુણક. તો x² નો સહગુણક થાય છે -5. એટલા માટે આપણે અહીંયા લખશું પહેલા માઈનસ નિશાની, b એટલે કે -5 એના છેદમાં a એટલે કે 3. માઈનસ માઈનસ પ્લસ એટલે 5 ના છેદમાં 3 મળે. બીજું હતું ત્રણે 3 શૂન્યનો ગુણાકાર કરીએ આલ્ફા, બીટા અને ગામા. તો એના માટેનું સૂત્ર છે -d ના છેદમાં a. તો માઈનસ નિશાની લખશું, d એટલે અચળ પદ. અહીંયા અચળ પદ જોવા મળે છે -3. તો -3 ના છેદમાં a ની કિંમત મળે છે 3, એટલે કે +3 ના છેદમાં 3, એટલે કે બધા જ નો ગુણાકાર થઈ જશે 1. અને ત્રીજું હતું કે બબ્બે શૂન્યો એના ગુણાકાર એનો સરવાળો. એના માટેનું સૂત્ર થાય છે c ના છેદમાં a. તો c એટલે કે x નો સહગુણક. તો x નો સહગુણક મળે છે -11 એના છેદમાં a એટલે કે 3. તો આપણને બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો મળી જાય છે -11 ના છેદમાં 3. અહીંયા તમને થોડા દાખલાઓ જે છે એ પ્રેક્ટિસ માટે તમને આપેલા છે, જેનો આન્સર તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો.